વેલકમ બેક। નજર કરીએ અન્ય સમાચારો પર। સુરત શહેરમાં હોળી પર્વને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે। સુરતથી દાહોદ, ગોધરા, જાલોદ અને પંચમહાલ તરફ જતા શ્રમજીવીઓ માટે આશરે 550 જેટલી વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે, જેમાં અંદાજિત 30,000 મુસાફરો પોતાના વતન હોળી ઉજવવા માટે જશે। ગ્રુપ બુકિંગ કરનાર સોસાયટીઓને ઘર આંગણેથી વતન સુધી બસ સુવિધા પણ આપવામાં આવશે। દાહોદ પંચમહાલ તરફની બસોનું સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન સામે આવેલા સિટી બસ સ્ટેશન પરથી થશે। એડવાન્સ બુકિંગ સુરત સેન્ટ્રલ, અડાજણ, ઉધના, કામરેજ, કડોદરા સહિત તમામ બસ સ્ટેશન નિમાયેલા એજન્ટો અને એસટીની વેબસાઇટ પરથી કરી શકાશે। આ સમગ્ર સંચાલનમાં આશરે 1 કરોડ રૂપિયાની આવક થવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। मार्गदर्शन हेठळ सूरत विभाग द्वारा होळीનું एक्स्ट्रा संचालन કરવા આવનાર છે। આ एक्स्ट्रा બસો તારીખ 27 થી 2 તારીખ સુધી આ एक्स्ट्रा બસોનું સંચાલન થશે। આ एक्स्ट्रा બસો મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, લુણાવાડા, ગોધરા તરફનો एक्स्ट्रा બસોનું સંચાલન થશે। આ જે एक्स्ट्रा બસો છે તે મેઇન સુરતના મેઇન બસ સ્ટેશન સીબીએસ ની સામે જે સિટી બસ સ્ટેશન છે ત્યાંથી આ બસો ઉપડશે। ઉપરાંત આપણે જે ઉલપાડમાં રામચોક છે ત્યાંથી પણ આ एक्स्ट्रा બસોનું સંચાલન થશે। અને આ જે एक्स्ट्रा બસો છે જે અમારું ઓનલાઈન બુકિંગ છે www.gsrtc.in એના પરથી બી અમારી ટિકિટનું બુકિંગ થશે। તેમજ જે ગુજરાત સરકારનું માર્ગદર્શન છે જે મુજબ એસટી આપને દ્વારે તે થકી જો 52 મુસાફરો એકસાથે જો ટિકિટ બુકિંગ કરાવશે તો તેમની સોસાયટી સુધી અમે બસ આપીશું કે જે તેમની સોસાયટીથી પોતાના વતન સુધી ડાયરેક્ટ મુસાફરી કરી શકશે।